નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 12ની અંદર વાણિજ્યક વ્યવસ્થા અને સંચાલનની અંદર 5મો પાઠ છે, જેનું નામ છે કર્મચારી વ્યવસ્થા. કાલે આપણે કર્મચારી એના વિષય ઉપર ચર્ચા કરેલી હતી અને સામાન્યતઃ કર્મચારીનું શું મહત્વ છે તેના વિષય ઉપર આપણે ચર્ચા છે કરી હતી. આ પાઠની અંદર સરકાર શ્રીના ધારાધોરણ મુજબ આ 4 મુદ્દા જે છે એનો અભ્યાસ છે કરવાનો છે, જેમાં કર્મચારી વ્યવસ્થા, કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા, તાલીમ અને વિકાસ, અને છેલ્લો પોઈન્ટ આપણે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે તેના વિષય ઉપર ચર્ચા જે છે એ આપણે કરવાની છે. તો કાલે આપણે પ્રસ્તાવના, કર્મચારી વ્યવસ્થા, એનો ખ્યાલ અને તેની લાક્ષણિકતાઓ વિષય ઉપર થોડી ચર્ચા આપણે કરી હતી. આજે આપણે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા વિષય ઉપર ચર્ચા છે કરવાની છે. અહીંયા આપણે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે એમને પોતાની સાઇટ ઉપર જે કોર્સ મૂકેલો છે કે આટલા પોઈન્ટ્સ છે કે જે તે પાઠની અંદરથી તમારે ચલાવવાના છે, તો એની અંદર આપણે આ પોઈન્ટ્સ જોઈ અને અભ્યાસિક પ્રવૃત્તિ તરફ આપણે આગળ વધવાનું છે. તો થોડીક વાત કરીએ માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે. માનવ સંસાધન ઔદ્યોગિક ક્ષેત્રની અંદર માનવ સંસાધન સંચાલન એક ખૂબ અગત્યનું અને મહત્વની બાબત છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં માનવ સંસાધન સંચાલન તરીકે કર્મચારીની વ્યવસ્થા વિષય ઉપર અહીંયા આપણે ચર્ચા જે છે કરવાની છે. તો ચાલો જોઈએ છીએ કે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા એ કેવા પ્રકારની છે અને ઔદ્યોગિક ક્ષેત્રમાં તેનું શું મહત્વ છે, જેના વિષય ઉપર આજે આપણે આ પાઠની અંદર ચર્ચા છે કરીશું. તો માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીનું આયોજન કરવું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? ધ્યેય પ્રાપ્તિ માટે આયોજન કરવું. કોનું? તો કે કર્મચારી. કે કોઈ પણ એકમની અંદર ધ્યેય પ્રાપ્ત કરવો હોય તો એક કરતા વધુ વ્યક્તિ સાથે મળીને જ્યારે કામ કરે ત્યારે નિર્ધારિત ધ્યેય સુધી તમે પહોંચી શકો છો. તો ત્યાં પહોંચવા માટે તમારે આયોજન કરવાનું છે. શેનું? કે કર્મચારીનું. અને એ જ આયોજન એટલે કર્મચારી વ્યવસ્થા. મિત્રો, ધ્યેય પ્રાપ્તિને સરળ બનાવવા માટે એક કરતા વધુ વ્યક્તિ સાથે મળી નિશ્ચિત જગ્યા ઉપર નિશ્ચિત કાર્યની સોંપણી કરી વર્ગ ડિવાઇડેશન, કામનું વર્ગીકરણ કરી લાયકાત, આવડત, અનુભવ, કલા અને કૌશલ્યને ધ્યાનમાં રાખી
કાર્યની સોંપણી કરી અને નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવાની પ્રક્રિયાનું એ કર્મચારી વ્યવસ્થા સાથે ગાઢ સંબંધ ધરાવે છે મિત્રો. તેમની પ્રાપ્તિ, જાળવણી અને તેમના વિકાસની પ્રક્રિયા છે. તો કર્મચારી વ્યવસ્થા એ શું છે? તો કે કર્મચારીને પ્રાપ્ત કરવા, તેમને જાળવવા, તેમને કેળવવા, તેમને મેળવવા અને કર્મચારીનો વિકાસ થાય તેની એક પ્રક્રિયા એટલે કર્મચારી વ્યવસ્થા છે. તેનો વિકાસ એ કર્મચારી સંચાલનમાંથી થયો છે. સેલ્ફ ડેવલપમેન્ટ. હરેક વ્યક્તિ પોતાનો વિકાસ ઈચ્છતી હોય છે. હરેક વ્યક્તિ પોતાનો વિકાસ ઈચ્છતી હોય છે અને માટે જ ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રત્યેકનો વિકાસ થાય તે માટેના પ્રયત્ન એ કર્મચારી વ્યવસ્થા અને માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે વર્તમાન સમયની અંદર કાર્ય છે કરે છે. કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે ભરતી, પસંદગી, તાલીમ. ધ્યાન આપજો, અમુક અમુક શબ્દ છે એ ખૂબ મહત્વ અને અગત્ય ધરાવે છે. ભરતી, પસંદગી અને તાલીમ. આ બધી જ બાબતો કર્મચારી વ્યવસ્થાની સાથે જોડાયેલી છે. શું છે? કર્મચારી વ્યવસ્થાની સાથે જોડાયેલા છે. એના જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ભૌતિક સુખ સુવિધાઓમાં, ધ્યાન આપજો, ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો, ઉત્તેજક એટલે વધુ વેતન પ્રથાઓ અને કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ માનવ સંસાધન સંચાલનની અંદર હાથ ધરવામાં આવે છે. કર્મચારીનો વિકાસ કરવા માટે ઉત્તેજક વેતન પ્રથા, વેતન ઉપરાંત અન્ય સુવિધાઓ અને એની સાથે સાથે એવા સુખ ઔદ્યોગિક ક્ષેત્રની અંદર તેમની સુખ અને સુવિધાઓમાં વૃદ્ધિ છે એ માનવ સંસાધન સંચાલનની અંદર કર્મચારી વ્યવસ્થાની અંદર હાથ ધરવામાં આવે છે. તેમજ જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો પણ સમાવેશ થાય છે. એકમની અંદર માલિક પોતે એવું ઈચ્છતા હોય કે આપણો વિકાસ થાય, એકમનો વિકાસ થાય, એવી જ રીતે માનવ સંસાધન સંચાલનની અંદર કર્મચારીઓનો પણ આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને તેમની પણ પ્રગતિ થાય તે પ્રકારના પ્રયત્નોનો સમાવેશ એ માનવ સંસાધન સંચાલનની અંદર હાથ ધરવામાં આવેલો છે. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો અર્થ કર્મચારીઓની માત્ર ભરતી કરવા પૂરતો મર્યાદિત હતો. ભૂતકાળની અંદર કર્મચારી વ્યવસ્થા એટલે શું કહેવાતું? તો ભૂતકાળની અંદર માત્ર ને માત્ર તેનો અર્થ કર્મચારી વ્યવસ્થા એટલે જરૂર જણાય ત્યારે કર્મચારીની ભરતી કરવી. પરંતુ વર્તમાન સમયમાં કર્મચારી વ્યવસ્થાનો તો વિશાળ પાયા ઉપર અર્થ પથરાયેલો છે મિત્રો. શું છે? કર્મચારી વ્યવસ્થાનો અર્થ વિશાળ પાયા ઉપર પથરાયેલો છે. ભૂતકાળ જેવું નથી કે કર્મચારીનું શોષણ કરવું, વધુ કામ કરાવવું, ઓછો પગાર આપવો અને કર્મચારીનો વિકાસ ન થાય. પહેલા આવું હતું. પણ વર્તમાન સમયમાં પ્રત્યેક કર્મચારીનો વિકાસ, કર્મચારીને કામ કરવામાં આનંદ જાગે, જુસ્સો, મજા આવે, કામના સમયે જુદા જુદા પ્રકારની અસંખ્ય સુવિધાઓ પૂરી પાડવી અને ઉત્તેજક વેતન પ્રથા પૂરી પાડવી એ માનવ સંસાધન સંચાલનમાંથી કર્મચારી વ્યવસ્થાનો એક ભાગ છે એ બહાર કાઢ્યો છે. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો પણ સમાવેશ થાય છે. કર્મચારી વ્યવસ્થા છે એનો અર્થ મર્યાદિત છે, પણ માનવ સંસાધન સંચાલનની અંદર કર્મચારીનો પણ વિકાસ થાય તે પ્રકારના પ્રયત્ન છે હાથ ધરેલા છે. અહીંયા કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર તમે જોશો વિશાળ પાયા ઉપર જ્યારે કોઈ એકમ પથરાયેલું હોય ત્યારે ભરતી કરવા, બઢતી કરવા, બદલી કરવા માટેનો આખો વિભાગ જ અલગ હોય છે. અને એ ભરતી, બદલી અને બઢતી જેવી પ્રક્રિયાઓ છે એ ખૂબ જ ઝીણવટતાથી
અને ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને હાથ ધરવામાં આવતી હોય છે. આજના વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધનનું મહત્વ ખૂબ દિવસે ને દિવસે વધતું જાય છે. દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય છે, તો પણ કર્મચારીઓની કદર, કાર્ય સંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીથી સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. કર્મચારી એકમની અંદર કામ કરતા હોય તો ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે નિમ્ન કે તળ સપાટી હોય, સારામાં સારા કર્મચારીઓ તેની કદર કરવી, તેના કાર્યનો સંતોષ માનવો, કર્મચારીમાં વફાદારીની જે ભાવના છે ઉત્પન્ન થાય, તો આવી બધી બાબતોથી એકમને છે સારા પરિણામો પ્રાપ્ત થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં માલિકની ગેરહાજરીમાં પણ જ્યારે કર્મચારી એકમને પોતાનું સમજીને કામ કરે છે ત્યારે એને કાર્યનો સંતોષ હોય છે. શું હોય છે? કાર્ય સંતોષ પ્રાપ્ત કરવા માટે ઉત્તેજક વેતન પ્રથા અને કાર્ય કરતી વખતે જે જુદા જુદા પ્રકારના યંત્ર સાધન સામગ્રી, ટેકનોલોજી અને સુવિધાઓની જરૂરિયાત ઉત્પન્ન થાય તે ઉપરાંત કર્મચારીઓની આગવી પણ જરૂરિયાત સંતોષવી પડતી હોય છે. મિત્રો, મોટી મોટી કંપનીઓ છે, એ કંપનીના મેનેજરો હોય તો કંપની એના મેનેજરો હોય, ઉચ્ચ પદ અધિકારીઓ હોય તેવા લોકોને રહેવા માટે સરસ મજાના બંગલાની સુવિધાઓ પૂરી પાડે, ગાડીની સુવિધાઓ પૂરી પાડે, ટીએ ટ્રાવેલિંગ એલાઉન્સ, ડીએ ડેઇલી એલાઉન્સ, પ્રવાસના ભથ્થા, નિવૃત્તિ પછીના પણ જુદા જુદા પ્રકારની અનેક સુવિધાઓ કર્મચારીઓને આપે છે. તો આ તમામ પ્રકારની જે બાબતો છે એ માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થાની અંદર વર્તમાન સમયની અંદર હાથ ધરવામાં આવેલી છે. અહીંયા આપણે જે વાત કરીએ છીએ વર્તમાન સમયની અંદર માનવ સંસાધનનું મહત્વ દિવસે ને દિવસે સતત અને સતત વધતું જોવા મળ્યું છે. દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય પણ કર્મચારી જુદા જુદા હોય છે, પણ એ કર્મચારીને પ્રેમ, હૂંફ, દયા, લાગણી, કાર્ય સંતોષ, સુખ સુવિધાઓ અને ઉત્તેજક વેતન પ્રથા જો આપવામાં આવે તો કર્મચારીનો પોતાનો વિકાસ થાય છે, અને કર્મચારી પોતાનો જ્યાં વિકાસ થાય છે ત્યાં તે સતત કાર્યશીલ રહે છે. લાંબા સમય સુધી એક જ જગ્યા ઉપર કાર્ય કરે છે, અને જે કર્મચારી જે એકમની અંદર લાંબા સમય સુધી કાર્ય કરે છે એ એકમનો અન્ય એકમોની તુલનાએ વિકાસ ખૂબ વધુ હોય છે. ત્યાં કાચા માલના બગાડનું પ્રમાણ ખૂબ નીચું હોય છે, ગુણવત્તાનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે, વધુ ઉત્પાદન થાય છે, અને માનવ સંબંધોની માવજત સાથે એકમનો વિકાસ છે એ અન્યની તુલનાએ વિશેષ થતો જોવા મળે છે. મિત્રો, તો માનવ સંસાધન સંચાલનની કામગીરીને સામાન્યતઃ બે વિભાગની અંદર વહેંચવામાં આવી છે. એક, આયોજન સાથે સંબંધિત બાબતો, અને બીજું છે વળતર અને વિકાસ સંબંધિત બાબતો. એક આયોજન સાથે સંબંધિત કે કોઈ પણ પ્રકારનું કાર્યને પાર પાડવું હોય તો એની સરસ મજાનું આયોજન કરવું પડે. આયોજન એટલે શું? તો કે જે કાર્ય ભવિષ્યમાં કરવાના છે તે કાર્યની વર્તમાનમાં ક્રમવાર યાદી એટલે આયોજન. હવે આ આયોજન દ્વારા તમામ કર્મચારીઓ જે છે
કે નિશ્ચિત સમય વ્યવસ્થિત રીતે કાર્ય કઈ રીતે પાર પાડી શકે? તો કે વળતર અને સેલ્ફ ડેવલપમેન્ટ, પોતાનો વિકાસ થાય અને ઉચ્ચ પ્રકારનું વળતર હોય. તો તમને કદાચ ના ખબર હોય મિત્રો, ઊંચા પગારદાર વ્યક્તિ હોય ને એનો સમાજમાં અને કુટુંબમાં માન મર્યાદા અને મોભો કેવો હોય ખબર? તમારા ભાઈને 1.5 લાખ પગાર હે, 1.5 લાખ બોલતા જ 1.5 લાખ થાય એવું. જેનો ઊંચો પગાર હોય તેની વપરાશ અને જરૂરિયાતો ડિફરન્ટ ધેન અધર પીપલ, બીજા કરતા સારી હોય, તેનો વિકાસ વધારે હોય, રહેણી કહેણી, આચાર વિચાર, મૂલ્ય, ટેવો, સામાજિક મોભો, આ બધી જ વસ્તુઓનો આધાર જે છે ને એ એક જ બાબત છે, વળતર છે. શું છે? વળતર છે. તો માનવ સંસાધન સંચાલનની અંદર 2 બાબતોનો ઉલ્લેખ કરેલો છે. એક આયોજન સાથે સંબંધિત બાબત અને બીજું વળતર અને વિકાસ સાથે સંબંધિત બાબતો. આ બંને બાબતોનો અભ્યાસ કરો તો એની અંદર હરેક બાબતોનો સમાવેશ છે થયેલો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ આયોજન સાથેના સંબંધ વિષય ઉપર. તો અહીંયા આપણે જોઈએ કે એકમમાં જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું. 10 કર્મચારીની જરૂર હોય તો અહીંયા 15 ન ભરાય અને 10 કર્મચારીની જરૂર હોય તો ત્યાં 7 ન રખાય. જેટલા કર્મચારીની જરૂરિયાત ઉત્પન્ન થાય તેટલા કર્મચારીને યોગ્ય કાર્ય માટેની પસંદગી કરવી એ એકમનું સૌથી અગત્યનું અને મહત્વનું કાર્ય છે મિત્રો. તો એકમમાં જરૂરી કર્મચારીનું આયોજન કરવું અને એકમના વિકાસ સમયે નવી નિમણૂક દ્વારા કર્મચારીઓમાં અને એકમના ઉત્પાદનમાં સતત વધારો કરવો. નવી નિમણૂક એટલે શું? નિમણૂક એટલે નિશ્ચિત નક્કી કરેલા કાર્ય માટે કોઈ ચોક્કસ લાયકાત, આવડત, અનુભવ, કલા, કૌશલ્ય ધરાવનાર વ્યક્તિની કાર્ય માટેની પસંદગી એટલે નિમણૂક થાય. તો વ્યક્તિની નિમણૂક કરવાની છે. શા માટે? તો કે નિશ્ચિત કાર્યને પાર પાડવા માટે. એ કાર્યને પાર શા માટે પાડવાનું છે? તો કે નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવા માટે. નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવા માટે કર્મચારીનું આયોજન કરવાનું છે. માટે જ કહેવામાં આવ્યું છે કે જરૂરિયાત મુજબના કર્મચારીની ભરતી એટલે જ કર્મચારી વ્યવસ્થા. જરૂર કરતા ઓછા કર્મચારી પણ નહીં સારું અને જરૂર કરતા વધુ કર્મચારી પણ નહીં સારું. એટલે એકમની અંદર જેટલી કર્મચારીની જરૂરિયાત હોય તેટલી જ કર્મચારીની પસંદગી કરવી એટલે કર્મચારી વ્યવસ્થા. પછી સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ જરૂર જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી શકાય. જો તમારે ઘણી બધી વાર જરૂરિયાત ન હોય કર્મચારીની, તમારે કર્મચારીની જરૂરિયાત ના હોય તો કર્મચારીની સાથે વ્યવહાર બગાડીને રજા ના અપાય. કાળજીપૂર્વક એકમની અંદર કામ ન હોય તો કર્મચારીને કઈ રીતે છૂટા કરવા એની આવડત વ્યક્તિમાં હોવી જોઈએ. જો તમે એની સાથે સંબંધ બગાડી અને એને તમે દૂર કરો તો ભવિષ્યમાં જ્યારે કર્મચારીની જરૂરિયાત ઉત્પન્ન થાય ત્યારે તમારે એને જ પાછો બોલાવવો હોય તો કેવી સમસ્યાનું સર્જન થાય. આવું ન થાય તે હેતુથી એકમની અંદર કર્મચારીઓને જ્યારે કામ ન હોય ત્યારે સમજી વિચારી અને કાળજીપૂર્વક કર્મચારીને અમુક સમય માટે છૂટા કરાય. અમુક સમય માટે. અને ફરીવાર રિકોલ એટલે ફરીવાર બોલાવીને એકમની અંદર એને પાછા લાવાય. ત્યાર પછી દરેક કર્મચારીઓને તેમની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી. જે વ્યક્તિ જે પ્રકારની જેવી લાયકાત ધરાવતા હોય તેને અનુસંધાને જે તે વ્યક્તિને જે તે પ્રકારના કાર્યની સોંપણી કરવી જોઈએ.
વધુ લાયકાત, ખૂબ ઊંચી લાયકાત હોય અને સામાન્ય કામ એને સોંપો, તેની લાયકાત અનુરૂપ કામ નથી, તો એને કામમાં રસ ન રહે. અને સાવ નીચી લાયકાત હોય અને ઉચ્ચ કક્ષાનું કામ આપ્યું હોય તો એ ઉચ્ચ પ્રકારનું કામ જે તે નિમ્ન કક્ષાની લાયકાત ધરાવનાર વ્યક્તિ કરી શકતો નથી. આવું ન થાય એટલે વ્યક્તિની લાયકાતને ધ્યાનમાં રાખી કાર્યની સોંપણી કરવી જોઈએ. લાયકાતને ધ્યાનમાં રાખીને જો કાર્યની સોંપણી થશે તો જ નિશ્ચિત સમયે નિશ્ચિત વ્યક્તિ દ્વારા નિશ્ચિત કરેલું કાર્ય પૂર્ણ થશે, અન્યથા નહીં થાય. ત્યાર પછી કર્મચારીઓને સતત કાર્યશીલ રાખી તેમના કાર્ય સંબંધિત જ્ઞાનમાં વધારો કરી શકાય. માલિક એવાય ના હોવા જોઈએ કર્મચારી સાથે વાતો કરતા હોય, બધાને બોલાવીને મીટિંગો કરે, ડાયરા કરે, એવું ના હોવું જોઈએ. તમામ કર્મચારીઓ કાર્યના સ્થળે આવે તો એને સતત અને સતત કાર્યશીલ રાખવા જોઈએ. કેવા રાખવા જોઈએ? કાર્યશીલ. અને કાર્યશીલ રાખ્યા પછી એના જ્ઞાનમાં સતત અને સતત વૃદ્ધિ થાય ને તે પ્રકારના પ્રયત્ન માલિકોએ કરવા જોઈએ. મિત્રો, આ પણ કર્મચારી વ્યવસ્થાનો જ એક ભાગ છે. મિત્રો, જ્ઞાનમાં સતત વૃદ્ધિ અને સતત કર્મચારી કાર્યશીલ હોવા જોઈએ. કર્મચારી ફ્રી ના હોવા જોઈએ, નવરા ન હોવા જોઈએ, અને કર્મચારીને એટલું વધારે કામ ન સોંપવું જોઈએ કે જેથી કામ કરવામાં કંટાળો અનુભવે, સમયસર કામ ન કરી શકે. આ તમામ પ્રકારની બાબતોનો અભ્યાસ કર્મચારી વ્યવસ્થાની અંદર થાય છે. ત્યાર પછી આપણે જોઈએ વળતર અને વિકાસ સંબંધિત બાબતો. તો જરૂર પડે ત્યારે કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી. ધ્યાન આપજો ખાસ, તાલીમ એટલે શીખવું થાય. શું થાય? કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કામ જન્મતાની સાથે નથી ફાવતું હતું. એ પછી પાયલટ હોય કે કડિયા કામ કરનાર સામાન્ય મજૂર હોય, એને એ કામ શીખવું પડે અને શીખી પણ જાતે ન શકે. જે વ્યક્તિ પાસે શીખે છે ને ત્યાં એ તાલીમ મેળવે છે. આજે અમે અમારી વાત કરી શિક્ષક બનવા માટેની શું લાયકાત જોઈએ, કેવી રીતે એક્સપ્લેન સમજાવી શકાય, કેમ ભણાવી શકાય, એ અમને કંઈ જન્મતા વેત નહોતું આવડ્યું. અમે એની તાલીમ લેવા માટે ગયા હતા. બીએડ એક ડિગ્રી આવે એની બીએડ, બરોબર? તો અહીંયા એ આપણને જ શીખડાવે કેમ ઊભા રહેવું, કેમ ભણાવવું, વિદ્યાર્થીઓ સાથે કેમ વર્તન કરવું, આ જ બધી વસ્તુ શીખડાવે. અને તાલીમ મેળવ્યા પછી જેટલો અનુભવ દિવસે ને દિવસે વધતું જાય તેમ તેમ જે તે વ્યક્તિમાં સેલ્ફ ડેવલપમેન્ટ થતું જાય છે. એટલે કર્મચારીઓની તાલીમમાં જેટલી આવડત વ્યક્તિમાં વધુ હશે તેટલું એને વળતર છે એ વધારેમાં વધારે પ્રાપ્ત થતું હશે. માટે જ તાલીમ છે એ ખૂબ અગત્યની બાબત છે. શીખવાની કોઈ ઉંમર નથી હોતી. ગમે ત્યારે શીખો, ગમે એની પાસે જ શીખો, કાંઈક નવું જાણવા મળશે. તમારા નોલેજમાં ડેવલપમેન્ટ થશે. અને આપણે, હું થોડોક એની પાસે શીખતો હોઈશું તો તારા બાપાને મોકલ. શીખવાની ખરેખર કોઈ ઉંમર નથી, ગમે એની પાસે જ શીખો અને એમાંથી જ કંઈક ને કંઈક આપણા જ્ઞાનમાં વધારો થાય. એ જ જ્ઞાન ફ્યુચરમાં ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગી થાય અને થાય જ. ત્યાર પછી જોઈએ કર્મચારીઓ તેમના કાર્યમાં નિષ્ણાંત બને, તજજ્ઞ બને, એ વિચાર શક્તિ વધે તેવું વાતાવરણ અને તકનું સર્જન થાય ને તે પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ. અને આ બધી જ બાબતો તાલીમમાંથી પ્રાપ્ત થાય છે. શેમાંથી? તાલીમમાંથી. આજે તમે ગ્રેજ્યુએશન થાવ તો ગ્રેજ્યુએશનને ધ્યાનમાં રાખીને તમને કામ મળે, પછી બીએડ કરો તો સ્કૂલમાં નોકરી મળે, બરોબર? બીએડ કર્યા પછી તમે માસ્ટર ડિગ્રી કરો તો હાઈસ્કૂલમાં નોકરી મળે, એમફિલ કરો તો કોલેજમાં નોકરી મળે, એમએડ કરો તો પ્રિન્સિપાલનો દરજ્જો મળે, અને પીએચડી કરો તો તમને કોલેજમાં નોકરી મળે. તો તાલીમ જેટલી દિવસે ને દિવસે વધતી જાય એટલો હોદ્દો તમારો ઊંચો આવતો જાય. હોદ્દો જેમ ઊંચો આવતો જાય તેમ વળતર પણ વધતું જોવા
મળે છે. તો અહીંયા આ બધી જ બાબતો છે એની તકનું સર્જન થાય તે પ્રકારના પ્રયત્ન છે એ માલિકોએ હાથ ધરવા જોઈએ. કર્મચારીને લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ પ્રાપ્ત થવા જોઈએ. જેવી લાયકાત હોય એ પ્રકારેનો એનો પગાર છે મળવો જોઈએ. હું એક શાળાની અંદર નોકરી કરતો હતો પહેલા, ત્યારે પગાર છે એ 6,000 રૂપિયા હતો મારો. પછી હું નોકરી મૂકી અને ભણવા માટે ગયો અને ભણીને પાછો આવ્યો. એટલે એ શાળાના સંચાલકને ખબર પડી ગઈ કે પરેશભાઈ પાછા આવ્યા, તો મને કીધું કે પાછા આવતા રહો અહીં આપણી સ્કૂલમાં. પછી હું મળવા માટે ગયો. મેં પગાર, તો મને કે પગાર કે જે હતો ને એ જ 6,000. મેં સાહેબ હવે તો હું આ એમફિલની લાયકાત લઈને આવ્યો. મને કહેવાય લાયકાત તો સમજ્યા આવે, હવે લાયકાતનું ન જોવાનું હોય. કાંઈ વાંધો નહીં, મારો ફ્રેન્ડ છે કડિયા કામ કરે, એને એકાઉન્ટ આપશો સાહેબ? મને કે ભણ્યો હે? એને લાયકાત કહેવાય. ભણ્યા હોય ને એને લાયકાત કહેવાય. કડિયા કામ કરે છે એને આપશો એકાઉન્ટ લેવા માટે, સ્ટેટ લેવા માટે? એ કે ન અપાય. ત્યારે ખબર પડી કે લાયકાત વધે તો સામે વળતર વધારે આપવું પડતું હોય છે. તો યોગ્ય લાયકાત એટલું યોગ્ય વળતર જે છે એ કર્મચારીને જો આપવામાં આવે તો જ કર્મચારીને કાર્યનો સંતોષ મળે છે, નહીતર ન મળે. ત્યાર પછી જોઈએ કર્મચારીઓની કાર્ય સંબંધિત સમસ્યાઓને ઓળખીને અને તેઓ ઝડપી ઉકેલ શોધી તેનો અમલ કરવો. કર્મચારી જે એકમની અંદર કામ કરતો હોય ને ત્યાં નાની મોટી અનેક સમસ્યાઓ હોય છે. એ સમસ્યાઓને દૂર કરવા માટે માલિકોએ પણ તેમને મદદરૂપ થવું જોઈએ. નહીતર જે તે વ્યક્તિ કામ કરે ને કામની અંદર સમસ્યા હોય તો એનું માઇન્ડ કોન્સન્ટ્રેશન છે ને સમસ્યામાં એ વિચલનમાં જ હોય. આ સમસ્યા જ આ સમસ્યા. એટલે માલિકોએ સમજી વિચારીને એ વ્યક્તિની સમસ્યા, વિચલનો, ત્રુટીઓને દૂર કરી માત્ર કામ પ્રત્યે જ ધ્યાન રહે તે પ્રકારના પ્રયત્નો માલિકોએ કરવા જોઈએ. તો માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીનું ઉત્પાદનનું સાધન નહીં, પણ તેથી વિશેષ એક માનવી તરીકે સ્વીકારવામાં આવે છે. માનવ એક સાધન છે, પણ એને સાધન નહીં, પરંતુ પહેલા એ માનવી છે. કારણ એ પ્રેમ, હૂંફ, દયા, લાગણી સાથે જોડાયેલો છે. તો એને માનવી તરીકે સ્વીકારવામાં આવે છે. તેમાં સંચાલનના કાર્ય અને સિદ્ધાંતોને અપનાવવામાં આવે છે. તેથી સ્થિર કર્મચારી દળ ઊભું કરી શકાય છે. સ્થિર કર્મચારી દળ એટલે એક જ જગ્યા ઉપર કર્મચારીનું આખું જૂથ લાંબા સમય સુધી કામ કરે. ક્યારે કામ કરે? જ્યારે એને પૂરતા પ્રમાણમાં તમામ પ્રકારની સુવિધાઓ મળતી હોય તો કરે, નહીતર નહીં. ત્યાર પછી કર્મચારી ફેરબદલી દર ઘટાડે છે. કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષમાં વધારો થાય છે. આમ કર્મચારીના ઉદ્દેશ્ય અને ધંધાકીય એકમના ઉદ્દેશ્યને બંનેને સિદ્ધ કરી શકાય છે. કર્મચારીના ઉદ્દેશ્ય હોય કે ઇન ફ્યુચરમાં હું શું કરીશ, અને માલિકોના પણ ઘણા બધા ઉદ્દેશ્ય હોય, ધ્યેય હોય, હેતુ હોય. એ ક્યારે અને કેવી રીતે પાર પાડવા તેને લગતી તમામ પ્રકારની બાબતોનો સમાવેશ છે એ અહીંયા હાથ ધરવામાં આવે છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ આપણે કર્મચારી વ્યવસ્થાની એક પ્રક્રિયાનો અભ્યાસ જે છે એ કરીશું. આજે મારો લેક્ચર છે બીજો, 11 વાગે અહીંયા જ વાણિજ્યક વ્યવસ્થા અને સંચાલનનો જ રહેશે. તમામ વિદ્યાર્થી મિત્રો BA ની બુક લઈ અને